એમાં ઘટના એવી ઘટી, એકવાર જાનાબાઈના છાણા ચોરાઈ ગયા એટલે એને રાજા નામદેવને ફરિયાદ કરી, ભાઈ મારા છાણા ચોરાઈ ગયા, મારી ઘરે ચોરી થઈ. બેન શું ચોરાણું? કે મારા છાણા ચોરાણા. અરે બેન તારા છાણા મારે કેમ ગોતવા? અને ત્યારે જાનાબાઈ બોલી, ભાઈ હું છાણા થાપતી હોય ને ત્યારે મારા વિઠ્ઠલને યાદ કરું છું. કઈ રીતે? છાણા થાપતા થાપતા ભગવાનનું સ્મરણ કરતા કરતા વિઠ્ઠલ 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 હરિ ઓમ, વિઠ્ઠલ 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 હરિ ઓમ, વિઠ્ઠલ 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 હરિ ઓમ, હે નરસિંહ મહેતાએ દીઠલા થાપતા થાપતા વિઠ્ઠલ વિઠ્ઠલ યાદ કરે. યાદ કરો ગોરા કુંભારને. જોજો કુંભાર જ્ઞાતિમાં જન્મેલો હરિ નામનો જપ કરે બંને દંપતી. વિઠ્ઠલ 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 હરિ ઓમ, જોજો ગોરા કુંભારના પત્ની પાણી ભરવા માટે ગયા નદીએ અને ભગતને ભલામણ કરતા ગયા. પારણામાં દીકરાને એકના એક દીકરાને પોટાડ્યો. એકનો એક દીકરો પારણામાં સૂતેલો હતો. ભગત આપણા છોકરાનું ધ્યાન રાખજો, હમણાં આવું પાણી ભરી. અને છોકરો પારણામાં પોટેલો હતો અને ગોરા કુંભાર જોજો હાથમાં કડતાલ લઈ અને પોતાના ફળિયામાં ગારો ખૂંદવા લાગ્યા. હાથમાં કડતાલ લઈને એક તારો લાગ્યો હરિના નામનો. વિઠ્ઠલ 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 હરિ ઓમ, વિઠ્ઠલ 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 હરિ ઓમ, વિઠ્ઠલ. અને ગોરા કુંભારે હાથમાં કડતાલ લઈ અને કડતાલના નાદે ગોરો કુંભાર નાચવા માંડ્યો. જોજો કડતાલનો અવાજ થયો ને એટલે ઘોડિયામાં સૂતેલો બાળક જાગી ગયો. બાળક જાગ્યો, ધીરે ધીરે ઘોડિયામાંથી નીચે ઉતરો અને આ બાજુ ભગતને લે લાગી છે. હાથમાં કડતાલ રહી ગઈ, આંખ બંધ થઈ ગઈ અને ગારો ખૂંદતા ખૂંદતા હરિ નામનો જપ કરતા કરતા ગોરો કુંભાર આ બાજુ ઈ છોકરો જોજો ઓસરીના પગથિયા નીચે ઉતરો, ચાર પગે ગોઠણિયા પર ચાલી અને ગારાની અંદર જ્યાં પ્રવેશ કર્યો, કડતાલના અવાજે નવાજે બાળક આગળ વધ્યો. ગોરા કુંભારના પગમાં બાળક ખૂંદાવા લાગ્યો અને ગારામાં ખૂંદાણો, પણ ભગતને ખબર ન પડી. હાથમાં કડતાલ. હે વિઠ્ઠલ 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 હરિ ઓમ, કુંભારના પત્ની પાણી ભરીને આવે, જ્યાં ડેલી ઉઘાડે ત્યાં તો ભગતને હાથમાં કડતાલ રેગીને લે લાગી ગયેલી અને જોજો છોકરાનું મૃત્યુ થયું. પગમાં ખૂંદાણો છોકરો, એક ને એક દીકરો હતો સાહેબ, અને બાપે પોતાના પગે ખૂંદી નાખ્યો. એના પત્નીથી રાડ નખાઈ ગઈ. હે ભગત,
જરાક જોવો તો ખરા. અરે તમારા પગમાં આપણો છોકરો ખુંદાઈ ગયો અન ભગતની સમાધિ ખુલી. દેવી શું થયું? અરે તમારા પગમાં આપણો એક ને એક દીકરો મારી નાખ્યો. જોજો, હરખ ન થયો, શોક ન થયો. અને ગોરા કુંભારે શું કહ્યું? હે દેવી, એમાં રંજ ન કરો, એ તો હરિનો હતો ને હરિએ લઈ લીધો. એનો હતો ને એને લીધો, એને આપ્યો હતો અને હવે પાછો લઈ લીધો. એમાં રંજ શું કરવો? જેમ નરસિંહ તો એમ કહે, મારો હરી કરે એ હાચું. એના દીકરી કુંવરબાઈનું મામેરું પૂરી જાય ભગવાન તો એમ કે મારો હરી કરે એ હાચું. સામળસાનું મૃત્યુ થાય તો એમ કે મારો હરી કરે એ હાચું. દુઃખમાંય મારો હરી, સુખમાંય મારો હરી. આપણું કેવું છે? દુઃખ પડે તો હરિને યાદ કરીએ, હે મારા બાપ આવું દુઃખ કેમ આપ્યું? અને સુખ પડે તો, સુખ આવે તો એ તો અમારી મહેનતે આવ્યું, અમારી બુદ્ધિથી આવ્યું. લે, ત્યાં બુદ્ધિ આવી ગઈ. એ તો અમારો મગજ, અમારી બુદ્ધિ, એટલે અમે આ પૈસા કમાણા, સંપત્તિ કમાણા. પણ દુઃખમાંય મારો હરિ ને સુખમાંય મારો હરિ. આ બાજુ જાનાબાઈ કહે, હે મહારાજ, હું છાણા થાપતી હોય ત્યારે વિઠ્ઠલને યાદ કરું, મારા છાણામાંથી અવાજ આવશે. એમ નામદેવે આખા ગામના છાણા ભેગા કર્યા. એક એક છાણું કાને રાખતો જાય, એક બાજુ મૂકતો જાય. એમાં જાનાબાઈનું જે છાણું આવે એમાંથી અવાજ આવે, વિઠ્ઠલ 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 આજ નામદેવે જાનાબાઈના પગ પકડ્યા. હે બેન, ધન્ય છે તારી ભક્તિને, તારી ભક્તિએ જળમાં પ્રાણ પૂર્યા. જોજો, ભક્તિ એક જ એવી છે જે જળમાં પ્રાણ પૂરી શકે. હે પથ્થર બોલ્યા છે, આપણી ત્યાં કથાઓ છે ને. અરે મૂર્તિઓ ચાલી છે. રાણીમાં રૂડીમાને યાદ કરો, એનો ઠાકર જોજો હાલીન એની પાછળ પાછળ હાલી નીકળો. મૂર્તિઓ ડોલી છે, કારણ કે ભક્તિ તત્વ એવું છે. જોજો, જ્ઞાનથી ભગવાનને જાણી લેવાય, પણ જ્ઞાન ભગવાનની આંખમાં આહુડા ન પડાવે. ભક્તિ એક જ એવી છે જે ભગવાનને રડાવી શકે, એ કેવલ ભક્તિ કરે. શબરીને જોઈને આજ ભગવાન રામ રડ્યા છે. સુખિયા માલણને જોઈને ભગવાન કૃષ્ણ રડ્યા છે. આજ ગોપીઓ એના પ્રેમે ભગવાનને રડાવ્યા છે. હરિ નામ નહીં જીના ક્યાં, હરિ નામ નહીં તો જીના ક્યાં. જોજો, આજ કથા કાલ બપોરે તો વિરામ થઈ જશે. જોતરે જોતામાં દિવસો જતા રહ્યા. પરમાનંદ કરતા કરતા ખબર ન પડી કેમ સમય જતો રહ્યો. આપના બધાયનો પ્રેમ ભાવ. કાલ બપોરે તો ઠાકોરજી અહીંથી વિદાય લેશે. ભગવાન ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા થશે.